તો જય શ્રી કૃષ્ણ। આજની સ્ટડી મુજબ આપણે જીવનમાં બહુ હતાશા અને નિરાશા સિવાય બીજું કાંઈ નથી। અને અત્યારના સમયમાં એટલા માણસો દુઃખી છે, એ મોઢા ભલે ને હસતા હોય, બાકી અંદરથી જે બધા ખોખલા છે, ખોખલા। અને ઈનો એક જ મુદ્દો છે કે આપણામાં શિકારની ભાવના નથી, શિકારવાની કંઈ ભાવના જ નથી। હું ખોટો છું, હું માનું જ નથી, મારું ઈગો હટ થઈ જાય ને ભલામણા। એક તો તમે એમ કહી દો કે હું કાંઈ જાણતો નથી, અને ભૂલ થાય ત્યારે તમે સ્વીકારી લો કે મારી ભૂલ છે। અને ત્રીજું કે તમે કોકને સાંભળવાની ક્ષમતા રાખો, એટલે તમારી લાઈફ બેટર બની જાય। તમે બેઠા હો ને ક્યારેક કોઈ સાથે વાત કરતા તમે નોટિસ કરજો, તમે તમારું જ ઉભરાવાની વાત કરો છો, સામના કોઈ પણ વ્યક્તિઓ એનું સાંભળવાની તમે કોશિશ કરતા નથી। એટલે તમને માણા કે મને રિસ્પોન્સ મળતો નથી કોઈથી સામે, પણ રિસ્પોન્સ ના મળે કારણ કે આપણામાં સાંભળવાની ક્ષમતા નથી। કોઈ વ્યક્તિ તમે ઓળખતા ન હોય, એનાથી તમારે કનેક્ટ કરવું હોય ને તો એક જ કામ કરજો, એની વાતોને તમે સાંભળજો, એટલે તમે કનેક્ટ કરી નાખજો। પહેલો મુદ્દો એની તમે ભાવનાઓને સમજવાની કોશિશ કરજો, એટલે તમને બધું ક્લિયર થઈ જાય। અને બહુ અલગ અલગ માઇન્ડના અલગ અલગ વિચારો આપણા માઇન્ડમાં ડેવલપ કરવાને બહુ સારી વાત છે। અને સંગત સારી રાખવી પહેલી વાત તો। સંગત કે હવે મારો જોનેસ આવો છે ને મારું કલ્ચર આવું છે ને શું કરવું, પણ આમાં સોશિયલ મીડિયા છે અત્યારના સમયમાં, અત્યારે હું પણ મારી સંગતમાં બહુ જ ફેર લાવી રહ્યો છું, કારણ કે સંગતનો બહુ વિશેષ ધ્યાન રાખવું। કારણ કે આપણા જેવા કાનની અંદર જેવા વિચારો પડે જશે ને અંદર, જેવું માઇન્ડમાં ક્રિએટિવિટી આપણા અંદરની થશે। આમ તો મારી પાસે કાંઈ નથી, પણ હું બધું સોશિયલ મીડિયામાં જ જોડાયેલો છું। આચાર્ય પ્રશાંત, ઓશો અને સંદીપ મહેશ્વરી, આપણા ગુજરાતના પારસભાઈ પાંડે, એવા ઘણા બધા છે સેલિબ્રિટી, અને તમને સાંભળો, આપણા વિચાર શુદ્ધ રાખવા, એ બહુ મહત્વનો મુદ્દો છે। અને નાની એમથી ભૂલ હોય ને તમારો મિત્ર ને એને તમારે ઝઘડો થઈ જાય ને એની હંગાતે, તો તમે એને જઈ અને બેસી અને વાત કરજો કે આપણા સ્ટાર્ટિંગ ક્યાંથી થઈ હતી। તમે લાસ્ટમાં મુદ્દામાં જાઓ ને તો ભૂલ તમારી જ નીકળશે, એ રિયાલિટી। ને કોઈથી આકર્ષણ થઈ જાય ને તો એની હારે મિટિંગ લઈને તમે વાત કરજો। વાત કરવી બહુ મુદ્દો છે, આમાં 5-5, 10-10 વર્ષ કંઈ ખોવાનો મતલબ નથી રહ્યો। મીટિંગ કરીને તમે જોઈ લેજો કે ભાઈ આપણામાં એમ છે, એમ મારી ભાવના હું તમને શેર કરું છું, અને લાસ્ટ તમે એના લક્ષણો સમજી જાઓ ને તો તમારું બધું ભૂત ઉતરી જાય। તો આપણે મૂળ સ્વીકારવાનો ભાવ રાખવાનો, કે કોઈ પણ વસ્તુને સ્વીકારી લો એટલે બધું શોર્ટ થઈ જાય। પણ આટલું બધું મેં કીધું, એક બોલવું તો બહુ સારું છે, હું નથી, બધાય બોલે છે સોશિયલ મીડિયા ઉપર, તમે જોઈ લેજો, પણ આટલું બધું એપ્લાય કરવું ને એ બહુ મહત્વનો મુદ્દો છે। અને એક શબ્દ જેને લાગી જતું હોય ને, એ બોલવાવાળા બોલતા રહેશે, એને ભાઈ શબ્દનું જ્ઞાન નથી, બોલી દીધું હોય, તમે કેટલું એને સિરિયસ લો એ તમારા ઉપર નિર્ભર કરે છે। કેવું બોલ્યું એ મહત્વનું નથી, પણ કેણે બોલ્યું ને એ મહત્વનું છે। અને આપણે સપનાની દુનિયામાં જીવવાના આપણે હેવાયા થઈ ગયા, કારણ કે રિયાલિટી આપણે સમજી જ નથી શકતા। મારી પાસે 2 વ્હીલર છે ને હું સપના જોઉં છું 4 વ્હીલરના, પણ અત્યારે જે 2 વ્હીલરનો આનંદ છે ને એ લઈ જ નથી શકતા પહેલી વાત તો। એને એ હું મારી વાત પણ કરું છું કે કારણ કે એપ્લાય કરવું જોઈએ બધાને, તમને પણ મારે પણ। અને મૂળ વાતનો સાર કે બધું આપણે જ કરવાનું છે, કોઈ કરશે એ કે આપણે કામ નહીં આવે, આપણી સ્ટડી આપણે જ કામ આવશે। અને જીવનના જે પ્રશ્નો આપણે સોલ્વ કરીએ એમાં જ ફાયદો છે। અને જીવન એકવાર જ મળ્યું છે, બીજું હું આપણે વિચાર્યું છે કે આગળ શું થાય। તો તમારી લાઈફનું તમારે વૈજ્ઞાનિક બનવું પડશે, ત્યારે જ મેળ પડશે।